જીએસટી લઈને મહત્વના સમાચારની તો હવે માત્ર 5 અને 18% જ જીએસટી સ્લેબ રાખવામાં આવ્યો છે। દૂધ, રોટલી, પિઝા પર જીએસટી મુક્ત રહેશે તો કેન્સર અને અન્ય ગંભીર રોગોની દવાઓ પર 5% જ જીએસટી લાગુ થશે। હેલ્થ લાઇફ ઇન્સ્યોરન્સ હવે ટેક્સ ફ્રી રહેશે। સ્વાસ્થ્ય અને જીવન વીમા પર પણ જીએસટી હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। તો સિમેન્ટ પરનો ટેક્સ 28%થી ઘટાડીને 18%ના સ્લેબમાં લવાયો છે। લક્ઝરી વસ્તુઓ અને તમાકુ ઉત્પાદનો પર 40% જીએસટી લગાવવામાં આવ્યો છે। તો સાબુ, શેમ્પૂ પર હવે 5% જીએસટી લાગશે। પનીર અને દરેક પ્રકારની બ્રેડ વગેરે પર ઝીરો જીએસટી રહેશે। વ્યક્તિગત જીવન વીમા પોલિસી અને હેલ્થ ઇન્સ્યોરન્સમાં જીએસટીમાંથી છૂટ મળશે। તો કપડાં અને શૂઝ સસ્તા થશે। કૃષિ મશીનરી પર હવે 5% જીએસટી લાગશે। ખાવા પીવાની કેટલીક વસ્તુઓ પર 5% જીએસટી લાગશે। તો હેર ઓઇલ, શેમ્પૂ, સાબુ, ટૂથપેસ્ટ પર 5% જીએસટી। પરાઠા, પાવડર, દૂધ પર કોઈ પ્રકારનું જીએસટી નહીં લાગે। રોટલી, પિઝા, બ્રેડ, પનીર પર હવેથી જીએસટી નહીં લાગે। તો ઘી, માખણ પર હવે 5% જીએસટીના સ્લેબમાં લાવવામાં આવ્યું છે। તો કોલ્ડ ડ્રિંક પર હવે 40% જીએસટી સ્લેબમાં લાવવામાં આવી છે। બસ, ટ્રક અને એમ્બ્યુલન્સ પર 18% જીએસટી લગાવવામાં આવશે। સાથે જ ફ્રીજ, એસી અને ટીવી પર 18% જીએસટી લાગશે। ચામડું અને ગ્રેનાઇટ પર 5% જીએસટી લાદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। તો નાની કાર અને બાઇક સસ્તા થશે। સિમેન્ટ, બ્યુટી પ્રોડક્ટ્સ પર 18% જીએસટી લગાવવામાં આવશે। પહેલા સિમેન્ટ 28% જીએસટીના સ્લેબમાં આવતું હતું, જે ઘટાડી અને 18% કરવામાં આવ્યું છે। एमएसएमईज को बहुत सारे फ़ायदा है इसमें, क्योंकि आपने शुरुआत में से ही हम बोल रहे हैं वो आपको मैंने इस प्रेस कॉन्फ्रेंस में भी कही। स्ट्रक्चरल रिफॉर्म भी किए हैं। कंप्लायंसेस के लिए उनको बहुत समय नहीं लगेगा और सिस्टम भी सिंपल हो गया है। रजिस्ट्रेशन भी सिंपल है और क्लासिफिकेशन के वजह से जो कन्फ्यूजन आता था वो भी अभी नहीं होना है। ऊपर से इन्वर्शन करेक्शन जब हम कर रहे हैं, रिफंड्स तुरंत मिलेगा और जहाँ इन्वर्शन नहीं है पैसा लॉक नहीं होएगा। मतलब मंथ तक यू वेट करो, आई मीन you have put the money in, you're not getting the refund, वो सिचुएशन अभी नहीं है। लॉक्ड अप मनी का प्रॉब्लम जो एमएसएमई को बार बार आता है वो नहीं होने वाले हैं। ऊपर से उनका रॉ मटेरियल और उनका इंटरमीडियरी प्रोडक्ट्स जो उनके लिए चाहिए वो सब रेट में कम हो रही है, इसीलिए उनका पूरे बेनिफिट ही ऐसे मैं समझ रही हूँ। તો નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને આ માહિતી આપી છે। જીએસટી ટેક્સના સ્લેબ ઘટાડા પર પીએમ મોદીની પોસ્ટ। પીએમ મોદીએ પોસ્ટ કરી છે। જનતાના જીવનને સરળ બનાવવાનું ધ્યેય પ્રધાનમંત્રીએ પોસ્ટ કરી અને આ વાત કરી છે। અર્થતંત્રને મજબૂત બનાવવાનો લક્ષ્યાંક પ્રધાનમંત્રીએ જે જીએસટી સ્લેબમાં ફેરફાર થયા છે ત્યારબાદ પોસ્ટ કરી છે। ખેડૂતો અને મધ્યમ વર્ગને તેનાથી ફાયદો થશે તેવી પણ વાત પ્રધાનમંત્રીએ કરી છે। તો મહિલાઓ અને યુવાનોને પણ ફાયદો થશે। જે નિર્ણય કરવામાં આવ્યો છે, જીએસટી સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યો છે, નાના વેપારીઓને પણ આ નિર્ણયથી ફાયદો થશે।